મારો માંડવો છે તારો કરશે સાચું હોત કેવો ને ખોટી તો હાર ના પાડે ભૂપાથી માતાથી બિયાય મારી તારે હું કોઈ વાઘરીને માર્યો તો હે મારી વાઘરીને માર્યો ને તું તારા ભેગો બીજો તો તેની બેડી વર્ગી તને લે શું કારણે માર્યો તો તારા ઘરમાંથી દખદરીની મેડી વર્ગી છે વાઘરીની માતા આજ બધી સોટતી ને તારા ઘરમાં રાખ આજે ગમલો મસ્તો દે એને તો મારો ફોટો રેડ દે ભાઈ ऐसे એનો ન્યા ફોગાડવો પડશે કિસી ફોગાશી મારું તો ન્યા દેવાનો છે તું માતા માની ચોક કરતી છે ન્યા દી આવજે જઈને માતા પણ ખરાબ હતી ઘરે વાત એવું નથી જલવા લઈને ફરતી
જાની માલિકાર ભુવાને ભગતી હોય છે જગતીઓ ધ્યાન રાખતો બાકી તો મજા ગુસ્સે મારો નાક ઉતર દેશે રાજાભાઈ તો ભગવાન આવા કામ કરવા દે પાપ ના છે મને મારો ભગવાન કેવા દેતો માણસ દેવનું પણ એક વધાવાને વેણ આપે ના આપે બતાવો વેણ થોડું રજૂઆત તો હોય ને રેડી આપણે બોલી જાય તો ક્યાં ના એ તો સાચું 20 લેવા છે પછી તો મોજ આવે પણ આ જ આવી પટેલિયો ખમાન મજા છે ભગવાન દૂધ બાજરી દીકરા ખોટવા નહીં દે એમ તો અમારો ભગવાન એમ કે આ બચલો ભગવાન એમ કે પણ ભુવાજી તમારા અવધિથી એક દલીલ કરીને એમાં હું પૂછવાનો જવાબ દેતા રહેજો કે ભાઈ આજથી ગામમાં જાઓ હાલે અત્યારે ગામમાં જાઓ અને ગામમાં જે વાત કરું હા અને ના બે જવાબ કોણે ગામમાં જોયું ક્યાં ક્યાં દાડે જવું હોય મારે તો કેટલે જાણે જોયેલ છે આપણે દાદાની વાત કરી હતી ને આ બધાને માતાજી રજૂઆત કરી છે જો રજા દે કોને સમજે ભગવતીનો ઓર્ડર હોય આપણે એના મોડે પૂછી તો આમ ઈચ્છા તો છે ને તમારી નક્કી ગુવાર લઈ જાઓ તમારા ઘરે તો અમે શું કરીશું જો એવું સાચું હોય અને તમારી દલીલ હોય તો હું તારી થાનિક ઉપર જાઉં દેવું જો મારો ભગવાન લઈ જતો હોય તો જો થાનીમાં મેળ પડશે તો ગા ને કે કહેતો નથી પણ જો ભાઈ આથી બજારમાં જાતા તો ઠીક પણ આગળ ગયો ને અત્યારે તો બજાર આવે હું વધારી ઘણી ભાઈ નકે તો હું અહીં લાવા લઈને આવતો ને જે ઠારી કાતર હતા તો ભુવાજી તેથી તો ગામમાં ઘણું આટલું બધું નતું ભૂગતું અત્યારે તો આ બજાર થઈ ગઈ વધારે પણ એમ કહું છું કોઠો છે ને કોઠો તમારા ગામમાં કોઠો છે આ ગામમાં કોઠો છે કોઠો
આ એ મહેમાન મારે જાવું છે. મારે જાવું હોય ને ગામનો ઘરમાં. નથી કા ગામનો જ્યાં આપણે એ પારીઓ છે અહીંયા જાવું છે મારે. થોડોક તો મને હા ને ના બે જ જવાબ. શું છે ને કેમ છે એ વાત નથી, પણ મારે જાવું છે ને અહીંયા કોઠો છે, કોઠાનો વરાકો લઉં છું. અહીંયા જવાય છે? હા હા ભાગર અને જૂનો કોઠો એટલે પડી જલ દરબારી ગઢ હોય ને ગઢ એમ કહું છું. અને એનાથી આ સાઈડનો વરાકો લઉં છું. અહીંયા જવાય છે? બીજો તો રોકો લે છે. તમારા દાદાનું કે છે તમારે કહેવાની તો કે છે કહું ઈ હાચું છે માતાજી એમ કે હા મારે અહીંયા જાડે જવું છે એમ. અહીંયા જાવ છું બીજા એના ઘરે જાવ નહીં, ધ્યાન રાખજો. હા ભાઈ આ ગામના જ છે? કીધું કઈ હાથો એને બારે મને થઈ છે. ના એમ નહીં હાલે ભાઈ દેવરાજભાઈ, આપણું એમ નહીં હાલે મારા નાથ. ના ગામના આ તો ગામના છે કાંક વસ્તુ આ ઝાડ તો એકી બેકી આયા કરશે, પણ કોઈ વડીલાનું ખોટું ખૂતલ હોય ને એને કાઢવું છે ને નાની માને ઘર નથી મારા બાપ. સારું એનું થાય. જો સારું થાય તો કે સારું કર્યું આપણે કિસ્મત હતું. એટલે ક્યાંક ભૂ આવ્યા હતા ને એકનું બીજું ઘાલતા ગયા ભાઈ. જો હબજો તો આવે જ મારા. એ ઘરે પણ માતા ઝૂલા રાખવા. તમે પરાઠ હા ભાઈ આવા બેઠો રહ્યો. અહીંયા આવતા રહ્યો. એટલે એ ગઢ ફરીને ગઈ અને ડાવા હાથમાં તે એક દેવસ્થાન આવ્યું. શું આવ્યું તમારે કહેવાની જરૂર નથી. શું કીધું? ગઢ ફેરીને આમ ગઈ અને ડાવા હાથમાં એક દેવસ્થાન આવ્યું. સમજાણું કાંઈ? આમ જાવ એટલે ડાવા હાથમાં આ ડાવો હાથ છે મારો. હા કે ના ના કેજો. હા હા હોય જ ને બુઆજી, એમ તો માનતો અનુભવ છે ને મારો. હા તો આ છૂટું છે પણ થાય ના થાય એની મરજીની વાત છે, પણ હા ના બે હાચું થાય કે મને ના પાડે એટલે કોઈ મૂંઝાવણ નહીં. આમથી વર્યા ને એટલે ડાવો હાથ હતા. આ તમારો ડાવો હાથ ઈ બરાબર જો બરોબર ને. પછી અહીંયાથી આગળ હાલી ડાવા હાથમાંથી અને સેજ વરી આમ સેજ વરી ને એટલે આ દાડો એક નતા, બે બીજી ખાંભી ગઈ ને કેટલી ખાપની એને આગી પાછી કેડાવી મેં જાણ્યું ને, ધંધો તે આપણો. આ તો આપણો આગળ ખેતર આપણું છે. તો આ બુડા બહાર જતા હોય ને આપણા કોપા હાલતો હોય તો આ ગાવાને એમાં શું હોય? હા ભલે મજા કરજો પણ હા મજામાં કાઢતા નહીં. અમે તો અમારો રહેવા છે એવો કાઢશું મજામાં. તો તમે આની પકડ લેજો ભગવાન. બિચારા હવાના કર કરે રે આ માતાજી બીજે આવી છે ને હાવ હા તો હવે આપણે ગમે તેમ કાઢવું છે ને ભગવાન. જાઓ ભાઈ નાખો દાંડી. એક દાંડ નાખો. આ તો એક છે પણ બે બીજા છે એટલે ત્રણ થઈ ગઈ ને. બસ તો આપણું હાલ છે એવું કાઢું. કઈ વાંધો નહીં. તલોલમાં ખેતો બકવાળો જરા ગીર્યો મેલીના લવણ્યું ભગત્યું ભદરો પણ પૂછું છું કે આ ત્રણ છે ને ત્રણ તમારા નથી લાગ્યો નથી એમ કીધું ને. હું કહું છું નથી, તમે આ કહો તો હું ના કહું છું. ત્રણે તમારા નથી તે એટલે એને એમ કહેવાનું થાય ત્રણ નથી એ સાચું બપોરે ગુસાતો હું એમ કહું છું. ભલે એમ ગુંજાવત ઉતારે પણ વાત ઉકેલ ન હોય તો ના કે આમાં મને સમજણ નથી ના કહી દેવાનું એ બરોબર. પણ તમને નથી એટલે તો મારે ન હોય ને.
લાજાભાઈ હું એમ કહું છું કે એને સમજણ નથી કે આપણા છે કે બીજાના છે. હું એમ કહું છું કે તમારો છે કે બીજા છે સમજણ નથી એટલે તો નોખા પાડવા માંગુ. પણ બે ભાગ એ ખાંભી અમે જરાક એકમાં ફેર છે. જાવો તો સવારે જોઈ આવજો એલા એમ નથી મારો હાલવા દે. આ ખાલી ઈશારા માટે ગાડી જાય એવી છે. ખાલી જરા જો ઈશારો થઈ ગયો ને તો જઈ એક પત્રી છે બે તો ગાડી તો ઠીક છે પણ એમાં ફેરફાર છે. માં એક વેણ જુએ આવો ક્યારેક કાચે શું કરવાનું તારે? એમાં આ ભાગ છે ને આ ભાગ એમાં જરાક દિવાલ પર ઊભી છે થોડી છેટી હોય કાકી હોય ઢોકળી હોય મને ખબર નથી. જવાબ તો જો મને હા જો તો જોઈ આવજો. હા આ ભાગમાં છે. તો તારું પૂરો ઘરનું કહેવાય ને થોડું એમને મોકલું દે મને હાલ છે ગાડી ધ્યાન રાખો હશે બધું આ બધું અધિયારા જેવું. હું જાઉં છું ટીપાનો આવે એટલા વાપરું ખોટવા નહીં દઉં. પણ સગતા બુઆ આજ આનો હું દેણો અત્યારે નહીં કરું ને કારણ છે ભગવાન માગવું હશે તો આવો જેજી પટેલો પૂછતા રહેજો માતાને પાછળે કે પૂછતા રસ્તો આપીશ. પણ મારી ખાંભિયાનું ચોક કેમ કરવી આજ હું ઉથળક બેઠીશ. ગુવારજી કેટલા ઢગલા વગ્યો છે ઉથળકમાં મજા ના આવે પણ એનો દેણું થશે ચિંતા ન કરજો એ નહીં કરશે. તમારા છે બીજા છે જે છે એનું પણ એમ તો કહું જ કે અહીંયાથી ફરા ક્યાંય ગયા ફરા તમને એમ પૂછું તો જવાબ દો. અહીંથી ક્યાંક બીજેથી ક્યાં મને ખબર નથી. ફરા થોડાક આખા પસંદ વોખલો હતો ને હે હું ભરવાની માતા છો ધ્યાન રાખજો. હવે હું કઉ છું ને કાયદી ફરા જે થયા હોય આ કે ના હા એમ જ કાંઈ હવે બીજું નથી પૂછવું. આ બધા છે ને અમારા તાર ને ગાયા વાળા છે પણ એમ કહો એમ બધા બધું હોય કે આ તો જે થયું હજી ભગવાન બધા કરે પણ આને આટલું છું ને એટલે આ વાત બધી એવી કરે છે કે અડધું બાટલે ચોપડે અડધે બાટલે ચોપડે શું વાત માંડવા છે
પટેલીઓ મને આ તો હુકારો વારો ભગવાન તમે ચોપડે તો ગયા છો ને ક્યારે પાટના ચોપડે પણ અડધું છે અડધું નથી તમારું રમણ અડધું છે હા કે ના તો કયો મને સાચો ખોટો મને ચોપડો વાંચતા આવડે મને વાંચતા આવડે ભગવાન મને વાંચતા આવડે પેલા પુરાવા હોય ના જા ભાઈ પાટના ચોપડે મારું પૂરું કરવાની શક્તિ છે ત્યારે વાત કરતી હોઉં આગળ તો મારું પણ બાર ગતિમાં ગયો ને ત્યારે મને દોઢો પાવર હોય છે અને મારે આખું કહેવામાં એમ છે કે વાતને ચોપડે અડધું નથી હું કેમ વાત કરું એટલે મને એવું લઈ આવવામાં એક જ વાત છે કેનો રસ્તો દેશે તમારું નામ હરિભાઈ તમે બે આગળ મોટા છો ને આ કુટુંબ અને પૂછજો અને ભૂવાથી ભડકજો નહીં ભડકવા નથી ભગવાન આ કોથરી ફર્યા વાળા નથી એટલે વાંધો નથી તમને કહું પણ જરૂર રસ્તો દેશે મારો નાથ વાતને ચોપડે જ ને તો મને લેખ બતાડી દે કે આનો આમ છે પણ એના પોતાને ના કરીને શું કાઢી દે પણ જો આ પુરાપુરાની વાત લેવી હોય તો શાંતિ લેશો દેશે જરૂર માતા સાવ શું કીધું આમ જે થયું મજા કરવાની છે આપણે બીજું કઈ નથી ચાલો મારું વેણ જો વેણ આવે ને વેણ હો તો એ ના આવે ગુંડા કર્યા ભીત રાત ને ભીત હોરી ન દાવ ને એટલે મને નીચે રામ રામ ન કહેજે અને ભાતને ચોપડે આપવું નથી કહી દે આટલા આમ છે ને આટલા આમ એટલે તો કહું છું શાંતિ રાખી નોકા પાડું એમ નહીં જો આમ નિરાત જેવું છે ને નામ એક વાત પાંચ ગામમાં લોહાર અને કીડિયાનગર નાડો અમારા ગામવાળા લોહાર કે પપ્પા પૂછે સારું આવી હાથી તમે જાય છોકરા બે પૂછવા આવ્યા મને ત્યારે બેઠો હા બરજો ગપ્પા હારા છે જતો ગપ્પા હારા છે એટલે એને કીધું કે પપ્પા મારા છોકરાનો પૂછો આવે છે અને પૂરા પૂછું મેં મારે એમ ઘરે બેઠા તો કહેવાય કે એને કહી દે આ હુરાપુરા તમારા નથી તમારા ન હોય તો આવજો તો ઓલા કે બિચારા હુરાપુર અમારા ત્યાં પગી લાગી ને હવે ના કેમ કીધું તો મને ખબર નથી મારા બાપાને બાપાને ફોન કર્યો બાપુ કે મને ખબર નથી હું કોઈને પૂછી ગયું એને પૂછ્યો ફોન કરી એટલે 5 જણા ભેગા થયા વાત કરે છે નથી કાંઈ વાત આવો હાજી ત્યારે ધોળીને કીધું આ હુરાપુરા ન મેલો તો તમારા હુરાપુરા પૂછતો મારે તમારે ના ને તમારું હુરુપુર રડી તો આને મૂકી દો પછી આ કેમ કે ખરાબ થાય હું મને પૂછતા થઈ રાખ્યો ના કાંઈ વાંધો નહીં એટલે પૂછ્યું કીધું કે તમારા હુરાપુરા બે એક તરહુર તરહુર ચોપડે લખેલું છે એક ખાંભી છે ફરવું આ કાંઠે પહેલા કાંઠે જો આ બે હોય ને તો તમારા ભાત એમ પાછું તોરમાં બોલાઈ ગયું ભાતના ચોપડે જાય તો બીજામાં ભાતને ચોપડે પૂછું હું આ કીધું ભાઈ આમાં તો છે નહીં હું છે ને શું કરી દઉં હશે તો ના શેર દીધો ઓલાને કે લખી દો શેર શું કરી દઉં આ તમારા ગામવાળો લોવારે ભેગો પાછું કીડિયાનગર ત્યારે કીધું કે ફોન મારા હાથમાં મને કે પપ્પા તો ના કે મેં કીધું એને કહી દે ચોપડા તારા બાપના નથી
આમના બેટા તો કીધું ચોપડા તારા બાપના નથી તો કોકના ભાણિતના આયા ચોપડા તો એમાં છે લખ્યું એનામાં નીકળ્યા ટૂંકમાં વાત કરું એ નીકળ્યું એ બધું થયું એટલે આવી વસ્તુ તમારે પુરાવા નથી આજે એવું આખું આ હમણાં ઇતિહાસ કાઢવો ભેગો થઈ રહ્યો અને હવે તો વાત થઈ છે કે ભાઈ ભેગામાં ઓલાને સમજાવી તો સારે કરવો પડે બસ શું કર્યું ખબર આ લેવાય ગયા ને તો પરપાસ ભેગામાં તમારું વીરમાં એમ કરો તમે હાજી અમાન તેડી જાઓ અને પૂછી અને બે ભાઈ બનશે ધોખા પાડી તો આ ભેગા મરાણા છે તો આપણે એને લઈ જઈએ પછી સવાર લઈ જઈએ માને એમ બધું સવારે મજા ત્યાં હારી ધોળીને કીધું કે અમને તમે માનશો તો નહીં લો પણ વગાડે શું માનો પણ આ તમે જે છે ને ત્યાં લેતા રહ્યા છે એટલે ઓલા કે બને કે બાવી દે બાવી ને હું નહીં આવું તારા ભેગું તું નહીં પણ આ બધાને શાંતિ પણ ભોપા લેતા રહ્યા છે એમ ન બોલે ભોપા બિચારા મારા ભેગા ભાઈ હું આજે માથે કેડી બાપુ મરી જાય દોડી દોડી ભોપા બિચારા એટલે આ હોય તો ખરું દેવ પણ એનો પછી ઈલાજ ન થાય ને તો લગાવો થાય બધું પછી ભોપા નહીં કોને છોડાવતો ભોપા પાસે તો નથી સારું ભગવાન બહુ દે અને હવે બધાઓ દે તમે રખડાવો હોય તો મને ગલમાં દલ મુબારક વારો રેવા દેવો તો
કઈ મમ્મી આવે છે એ